વાત છે કામળ ગાળો બોલ આજ તો સાને બધું એવી જ વસ્તુ મળે લવારે હું લાવ્યો મમરાભાઈ આ છે આપણે કલમફળ તો એટલે હું કલમફળ એટલે બકુલભાઈ છે ને આમાં બધા ફળ આવે જો ભોળાદાન કેરી ખાવાનું મન થાય ને તો કેરી આવે પછી ગુંદાની કઢી ખાવાનું મન થાય ને તો ગુંદા આવે પછી મૂળા ખાવાનું મન થાય તો મૂળા આવે હા ભાઈરે ક્યાંથી લાવ્યા કલમફળ હું પણ તમે તો મમરાભાઈ કેટલા વેચવાનું છે બોલ 5000 માં દઈ દેવું છે મારે તો 5000 તો 5000 માં કલમફળ રાખ્યું લાવો પૈસા આલ્યો લઈ જાઓ બોલો લ્યો આજ પણ બધું એન્ટિક વસ્તુ જ આવે છે ભોળા દાદા પાસે તો મમરાભાઈ અહીં આ કોટ હમણાં વેચ્યો છે જો ભાડે આપ્યો હા લીધો છે 3500 માં હે બકુલભાઈ 35 માં લીધો તો ઈ કોટ છે ને આ ઈ જ છે ને કેટલામાં 35000 માં તો છે ખાલી 35 રૂપિયા માં નથી લીધો ને હવે 35 રૂપિયામાં આવો કામણગારો કોટ આવે નો આવે તો પછી તો છે લાવો મમરાભાઈ કલમફળ લો પૈસા તો તમને આપી દીધા બોલો લ્યો પણ મમરાભાઈ એમ ગચ્યું ક્યાંથી કલમફળ હું હે મમરાભાઈ આ શું છે ઈ ભોળા દાદા કલમફળ નું બી છે ઓ કવડું મોટું બી હું મુઆ જેવું છે પણ હું તો મમરાભાઈ તો મૂળો છે ભોળા દાદા ઈ તો મૂળો છે આ બધી કલમ વાળેલી છે આ બધી કલમ વાળી દીધી તો બોલો લ્યો આ તો ડાળખા ખૂતાડેલા છે હા આ બધા ડાકા ખૂતાડીને આવ્યા છે તરવા મને લાવો 5000 લાવો ભોળા દાદા મૂળામાં બધી ડાળીઓ ખૂતાડીને આવ્યા ને પાછા કે કલમફળ છે હવે તમારી કરતા તો બકુડો હારો લો ઈ કામણગારો કોટ લાવ્યો ખિસ્સામાં હાથ નાખીને 500 રૂપિયા નીકળે ઓ વાત છે હો તો હા બકુડા આ તો ફાટલું છે તો ઈ તો ખીસું પૈસા કાઢીને ફાટી ગયું હે તો ફાટલો કોટ નથી કામણગારો કોટ છે કામણગારો તો ઓ આ તો યારું છે બકુડા હવે ઈ પ્લાસ્ટિક નો છે આ ખિસ્સામાં રહી ગયો તો બાપા તો પણ ખિસ્સામાંથી કાઢી નાખતો હોય તો આ ઈ ભૂલાઈ ગયો તો એટલે આ કેદુનો પીડ્યો તો ને એટલે હો તો વાંધો નહીં અને આ હું વેચવા વાળા આવ્યો હાલો ગરમ 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 હાલો હવે ના જાય કાક વેચા ચાલો તો હાલો 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 ગરમ 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 ગરમા ગરમ ગરમ શિયાળાની જર્સી કોટ આવી ગયા ભોળા દાદા અમારા ભાઈ આ તો જર્સી વાળો છે હાલો હાલો તો પણ ઉભાઈ રહો બકુડા મારો કોટ લેવાનો છે તે પણ અહીંથી હું લેવા ભાવનગર બજારમાંથી લઈ લેજો ને હાલો તમે તો લીધો એક ભાઈ આ ભાઈને એક લઈ લેવા જો ને હે ભાઈ આ શું ભાવ છે આના 250 રૂપિયા આ હું કઈ ગધેડાની ઊંડા બને છે 250 રૂપિયા તમે કીધા મમરા ભાઈ ગધેડાની ઊંડા થોડા કોટ બને તમે તે આ બને ઝરખના વાળના જર્સી ને કોટ ને એવું બધું બાપા એલા ઝરખના થોડા બને તુંય તે આ છે ને બાજરાના ડુંડા હોય ને એના ઠુહાના બને ઓય રે લે ભાઈ જેના બને એના તમારે લેવાના છે તો લેવાના છે એટલે તું આવ્યા ની તો લ્યો ને ભાઈ હું ભાવ હોય તો કેવો હરખો ભાવ આના છે 250 રૂપિયા કીધા છે તમને મેં 250 રૂપિયા મોંઘા પડે મમરાભાઈ લઈ લ્યો ને એમાં ટાઈટ વાંચી વેચે એમાં 250 રૂપિયા હું મોંઘા પડે પણ મમરાભાઈ ઓલો કોટ લઈ લ્યો જો ઓલો માથું ઢંકાઈ જાય એવો લઈ લ્યો ને હવે એવો આવડો મોટો થોડો કોટ લેવાય બોલ સસ્તો ને સારો લેવાનો છે સસ્તો તો એક કોટ હતો એ વયો ગયો ભાઈ કેટલામાં દીધો એ 35 રૂપિયામાં દીધો ફાટલો હતો ને તે પણ મને એવો આપો ને 35 રૂપિયા કોટ ક્યાં છે એ કોટ તો ઓલા ભાઈને વેચી દીધો મેં હે લા તે 35 રૂપિયામાં કોટ લીધો આ તમે પહેર્યો ઈ દાદા આ કોટ હે લા તે આ કોટ 35 રૂપિયામાં લીધો તો પણ લીધો છે ને એમ હું ક્યાં ના પાડું બાપા તું તો કહેતો તો ને આ કામણગારો કોટ છે હા હવે મને સમજાણું આ કામણગારો કોટ કરી 3500 માં મને દીધો હાલા લાય પૈસા લાય લાય ના ના રાખવા હાસુ કહું કામણગારો કોટ છે ચા કામણગારો કોટ તો ફાટલો છે અલા અલા લાય પૈસા લાય તમે તે ઘડીક આયા નો આવ્યા તો ઓલા ભાઈ ને ચાલ્યો સારું કર્યું તમે ભાઈ આવ્યા નકર તો 3500 માં કોટ મને આપી દે હવે આલ્યો છે ને મારે એને લેવા આલ્યો લાવા મારા 35 રૂપિયા પાછા હાલો એમ થોડું હોય ભાઈ રાખો ને અરે ના રે ના માઇન્ડ ના તમે ધંધો કરો ને અમે ધંધો કરી તો લ્યો તમારા પૈસા ભાઈ લ્યો તો અને નીકળો અહીંથી વાડીમાંથી બહાર હાલો અરે ઈ ને તમે ન જતા ભાઈ તમે બે જણા મારી વાડીમાંથી બહાર નીકળો હાલો તમે બે ક્ષેત્રમાં વાળા છો બહાર નીકળો હાલો હે બોલ દાદા હા આ લ્યો કલમફળ નું ભીતો ગાવ ભોળું જો તમારું કલમફળ તમે બે જણા બહાર નીકળો હાલો વાડીની બહાર જ નીકળો હાલો તો આ ભાઈ હાલો મમરાભાઈ હાલો હાલો આવતા જ મારી વાડીએ હે ભાઈ તમે તો બોણી કરાવો હા ઈ છે ને કોટ ઈ કેટલામાં મને આપવાનો ઓલા ભાઈને આપ્યો તો એટલે તમને આપી દઉં કેટલામાં 35 રૂપિયામાં આ આવો તો એક વાત કહું તમને ઓલા ભાઈ ભાજા ચા ઊભા તો રહ્યો ઊભા રહ્યો ઓલા ઊભો રે પણ પડશો થોડા થોડી કરવામાં એમ અંતે ભોળ દાદા અમે કામ લાગ્યા ને અમને એક તો વાડી મની બહાર કાઢતા હતા એમી નો હોત ને તો તમે હવે ધૂળ છાંટવા માંડે કાઈ મમરા બા ધૂળ નો છાંટે તમે મને હું કામ પકડ્યો મારા ઓલા કોટ વાળાને પકડવાનો હતો તો હું છું પૈસા લઈને વઈ ગયો ના ના તો હું કઈ વસ્તુ લઈને વયો ગયો ના ના તો કેમ ગોળી જેમ ગયો અલા મેં એને એમ કીધું તારી પાસે ટાઈમ હોય ને તો બે દી રોકાઈ દો ને મારા ડુંગળીમાં ખડ કાઢવાનું છે પણ કામ ક્યાં કોઈ ન કરવું ઠીક એટલે ઈ ગોળી જેમ ગયો તો પણ તમે હું વાહે દોડતા હતા અલા મારા કોટ લેવો તો એટલે પણ કોટ તમને આપ્યો તો ખરો કામણગારો કોટ પહેરો